ટ્રેડિંગમાં પ્રોફિટ એ સૌથી છેલ્લું સ્ટેપ છે. એની પહેલાં આપણે અમુક પ્રોસેસને ફોલો કરવી પડે, અમુક નિયમો બનાવવા પડે. એને આપણે જો ફોલો કરીએ તો આપણે એક સારા ડિસિપ્લિન્ડ અને પ્રોફિટેબલ ટ્રેડર બની શકીએ. તો આજ આપણે એવા 5 નિયમ જોવું. પહેલો નિયમ કે મારું સેટઅપ અથવા તો મારી સ્ટ્રેટજી જ્યારે ચાર્ટમાં બનશે ત્યારે જ હું ટ્રેડ લઈશ. જો મારું સેટઅપ ચાર્ટમાં 5 દી નહીં બને તો હું 5 દી એકોય પ્રકારનો ટ્રેડ લઈશ નહીં. હવે જો ચાર્ટમાં તમારું સેટઅપ બન્યું અને તમે ત્યાં એવું વિચારશો કે આ સેટઅપ કામ કરશે કે નહીં, તો આપણું ભેગું થાય નહીં. શું કામે? તો કે આપણને આપણા સેટઅપ ઉપર વિશ્વાસ જ નથી. હવે જો તમને તમારું જ સેટઅપ ગમતું નથી તો એ જ સમયે તમારું મગજ કોઈ નવું સેટઅપ ગોતવા માંડશે અને એને કોઈ સેટઅપ મળશે નહીં, એટલે એ તમને આડેધડ ગમે ત્યાં ટ્રેડ લેવડાવી દે. અથવા તો એ જ સમયે ટેલિગ્રામમાં કોઈ ટીપનો મેસેજ આવી ગયો તો તમે એ મેસેજમાં ચાલુ ગાડીએ ચડી જાઓ. એટલે આપણે આવું કરવાનું થતું નથી. તો હવે આપણે 2 વસ્તુને વિચારવી પડશે. પહેલું કે આપણે આપણું પોતાનું સેટઅપ બનાવવું જ પડશે. બીજો પોઈન્ટ કે આપણે આપણા સેટઅપ ઉપર વિશ્વાસ કરવો પડશે. એની ઉપર આપણે 20 થી 30 ટ્રેડ લેવા પડશે. ત્યારે આપને ખબર પડશે કે આ સેટઅપ કામ કરે છે કે નહીં. બીજો પોઈન્ટ, ટ્રેડ લેતા પહેલાં સ્ટોપ લોસ અને ટાર્ગેટ નક્કી કરીને જ રાખવો. જો તમે સ્ટોપ લોસને ટાર્ગેટ નક્કી નહીં કરો તો તમે એ ટ્રેડને હીરો કરવા માટે ઊભા રહો અને છેલ્લે એ ટ્રેડ થઈ જાય ઝીરો. એટલે હંમેશા એક વાતને યાદ રાખવાની કે ગમે ત્યારે ટ્રેડ લઈએ એની પહેલાં આપણો સ્ટોપ લોસ અને ટાર્ગેટ નક્કી જ હોવો જોઈએ. ત્રીજો પોઈન્ટ, ટ્રેડ લીધા પછી કોઈ પણ પ્રકારનો વિચાર કરવો નહીં. સ્ટોપ લોસ અથવા તો ટાર્ગેટનો ભાવ આવે એટલે ત્યાં તમારે ફરજિયાત નીકળી જ જવાનું છે. જો તમે ત્યાં એક પણ સેકન્ડ તમારી બુદ્ધિ વાપરી તો તમને તમારી સામે એક પાડો દેખાય અને એ પાડો તમારો નહીં હોય, એ ઉપરથી યમરાજ લઈને આવ્યા છે. એટલે જો તમારે સ્વર્ગમાં જવાની ઈચ્છા હોય તો તમે સ્ટોપ લોસમાં બેઠા રહેજો. ચોથો પોઈન્ટ કે જેવો તમારો ટાર્ગેટ કે સ્ટોપ લોસનો ભાવ આવે અને તમે ટ્રેડમાંથી નીકળી જાઓ એટલે તરત તમારે કિલ સ્વિચ ચાલુ કરી દેવાની છે. જેવી તમે કિલ સ્વિચ ચાલુ કરી દેહો એટલે ત્યાંથી તમારું ઓવર ટ્રેડિંગ બંધ થઈ ગયું. એટલે ટ્રેડર માટે કિલ સ્વિચ એ એક વરદાન છે. પાંચમો પોઈન્ટ, તમારે દિવસનો એક જ ટ્રેડ લેવાનો છે. આવું શું કામે? તો કે એક જ ટ્રેડ લેવો તો તમારું મગજ આખા દિવસમાં એક સારો ટ્રેડ ગોતશે. જો તમે દિવસના 5 થી 10 ટ્રેડ કરશો તો તમારા મગજ પાસે મલ્ટિપલ ઓપ્શન હશે અને એ એવું વિચારશે કે પેલા 2-3 ટ્રેડ લોસમાં ગયા તો માઈ ગયા, આપણે નવું સેટઅપ ગોતશું. એટલે આપણે એને મલ્ટિપલ ચોઇસ દેવાની થતી જ નથી. હવે આ 5 નિયમ છે, જે તમે ફોલો કરશો તો તમારા ટ્રેડિંગમાં હાથી ઘોડાનો ફેર પડી જાય. હવે જો આ વિડીયોમાં તમને કંઈ શીખવા મળ્યું હોય તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.